જ્યોતિબેન વિજયભાઈ ધોળકિયા છે। અમે આ મંદિરમાં ઘણા વર્ષોથી આવીએ છીએ અને પૂજા પાઠ કરીએ છીએ અને અહીંયા આવા પ્રોગ્રામ અમે કરતા રહીએ છીએ। જાજા વર્ષોથી અમારું મંદિર છે, ગયડા વડવા વાળીનું છે અને અહીંયા 200 થી 300 માણસો પૂજા કરવા માટે આવે છે અને કાયમ માટે અહીંયા પ્રોગ્રામ આવે સત્સંગ માટે ભાગવત સપ્તાહનું આયોજન કરે છે। 250 થી 300 માણસો તો છે જ એટલે એટલા માણસો અમારે કાયમ માટે અહીંયા આવા પ્રોગ્રામ હોય ત્યારે બધા હોય। એમ કે નંદ ઉત્સવ કરીએ, શ્રાવણ મહિનામાં અમે નંદ ઉત્સવ કરીએ છીએ। આવા બધા પ્રોગ્રામ અમે કરીએ છીએ। દરેક ધાર્મિક કાર્ય અમે કરતા રહીએ છીએ। महाराज प्रजापति ज्ञाति रामजी मंदिर અમે આજકાલ કરતા 30 થી 35 વર્ષથી આ ભાગવત સપ્તાહ વાંચવામાં આવે અને આ પરસોત્તમ માસની અંદર આખો મહિનો ભાગવત સપ્તાહ વાંચવામાં આવે અને દરેક પ્રોગ્રામ અમે મોબાઈલ થ્રુ નાખી રહ્યા છીએ। હર કોઈ ભાઈ શ્રોતાજનો જે કોઈને ઉત્સવ ઉજવતા હોય એ અમારી રીતે અમે પ્રોગ્રામ કરતા રહી। જેની ઈચ્છા હોય એ આ પ્રોગ્રામ શેર કરે અને મોબાઈલ નંબર ઉપર આ પ્રોગ્રામ નાખે એ અમારી મનની ઈચ્છા। આજ રોજ પ્રજાપતિ જ્ઞાતિ રામજી મંદિર ધાંગધ્રા ખાતે આયોજિત પુરુષોત્તમ માસ નિમિત્તે પૂનમના દિવસે કૃષ્ણ જન્મનું આજે આયોજન કરેલ। કૃષ્ણ જન્મમાં બહોળી સંખ્યામાં ધાંગધ્રા પ્રજાપતિ જ્ઞાતિ રામજી મંદિર ખાતે સર્વ સમાજના ભક્તો બધા આવેલ અને મહોત્સવનું આયોજન કરેલ। જ્યાં પ્રજાપતિ જ્ઞાતિ રામજી મંદિર છેલ્લા 100 વર્ષથી વધારે જૂનું હોય ત્યાં બહોળી સંખ્યામાં ભક્તો સવારમાં દર્શન કરવા આવે છે અને ધાર્મિક પ્રસંગો પણ વર્ષો વર્ષ અમે ઉજવીએ છીએ। હોળી છે, નવરાત્રી છે, દિવાળીના પ્લસ રામ જન્મ મહોત્સવ વગેરે આયોજન કૃષ્ણ જન્મ આયોજન કરીએ છીએ આ સંસ્થામાં અને સાથે સર્વ ભક્તજનો મહત્વ લાભ લે સંસ્થાની અંદર ધાર્મિક આયોજનો તેઓ સૌને આભાર। જે બાળક મેં સપનામાં જોયેલો છે તે જ બાળક આજે બાલકૃષ્ણ નંદ બાબાને કહે છે, બાબા હું તમારી ગાયો